એમફિલ પીએચડી કરેલું છે, મહારાષ્ટ્રમાં બધી સ્ટડી કરેલી છે અને હું ફર્સ્ટ રેન્કર છું. એમફિલમાં બી જોબ બી કરતી, મહિલા કોલેજમાં પ્રોફેસર હતી. પછી નમસ્કાર બધાને. આપણે આજે એવી એક વ્યક્તિને મળવાના છીએ, પાટીદારની દીકરી, કે ઈ શું કરી શકે છે અને ઈ ખેતીવાડીથી માંડીને ઘરનો આધાર કેમ બનીને ઊભી છે. એ આ દીકરી મારી બાજુમાં છે. તો આજે મને ઘરે આવી છે ને તો મને એમ થયું કે હું એની મુલાકાત કરાવું. એની ઘરે જઈને કરવું તો પોસિબલ હતું, પણ મને એવું થયું કે મારી ઘરે આવી તો પહેલા એની મુલાકાત કરાવું. સોના, તું કેવી રીતે હેન્ડલ કરો છો બેટા ઘરને? જો અત્યારે કોઈ છે નહીં ભાઈ. હા, હાલ. અત્યારે એવું છે ઘરની પરિસ્થિતિની, કારણ કે પપ્પા છે નહીં, ભાઈ એક્સપાયર થઈ ગયો છે. અમે 4 બહેનો, એક જ ભાઈ હતો. ભાઈને એટક આવી ગયો. પછી ભાઈ ઉઠ્યા પછી ભાઈની ઘરે બેબી આવી છે, એનું રાખવાનું કરવાનું. પછી મમ્મીને હેન્ડલ કરું છું. અમારે 30 વીઘા જમીન છે પાણીવાળી, એ બધી હું હેન્ડલ કરું છું. બધું અત્યારે ખેતીવાડી બધું સંભાળું છું. ને મેં બીપીએડ, એમફિલ પીએચડી કરેલું છે, મહારાષ્ટ્રમાં બધી સ્ટડી કરેલી છે અને હું ફર્સ્ટ રેન્કર છું. એમફિલમાં બી જોબ બી કરતી, મહિલા કોલેજમાં પ્રોફેસર હતી. પછી આવી રીતના બધું માથે આવ્યું એટલે બધું મેં પછી છોડી દીધું. પછી મારી ઉપર ટોટલી જવાબદારી. તને એવું ક્યારે નથી થયું કે હું પ્રોફેસર તરીકે જોબ છોડીને તને કોઈ અફસોસ નહીં, અત્યારની છોકરીઓને તો બહારનું જ કામ કરવું છે. મને કોઈ દિવસ અફસોસ નથી થતો. આપણે જે છે એ કરવાનું છે. નહીં તો અત્યારની છોકરીઓને શું સંદેશો આપી શકે? આ બાજુ આવીને લે, જરા મોટો કરીને ઝૂમ કરીને લે. કે ઘરની જવાબદારી છે તો આપણે લેવી જ પડે. આપણો જેવો ટાઈમ છે એ ટાઈમને આપણે હેન્ડલ કરવાનું. આમાંથી ઘણું બધું શીખવાનું છે. આપણે ઘણી મેચ્યોરિટી આવે આમાંથી ને બધી. હા, કે મેન્ટલી ડિસ્ટર્બ નહીં થઈ જવાનું. જે ટાઈમ એવો છે એમાંથી આપણે કેમ પસાર થવું, એ બધું આપણે હેન્ડલ કરવાનું. બધા રહીને કરીને. મેં તો ક્યારે ખેતી કરી નથી, જોઈ નથી. એટલે બધું હેન્ડલ કરું છું. જાતે ખેતી કરું છું. તને આટલી ઉંમર એટલું સમજાઈ ગયું કે કામ છે ને એ સર્વસ્વ છે. કર્મ છે ને કર્મથી વિશેષ કાંઈ છે જ નહીં. અત્યારે આપણે પૈસા થઈ જાય ને તો એમ માને શોર્ટકટ લઈએ. નહીં, શોર્ટકટ નહીં. મહેનત કરો તો તમે 5 રૂપિયા મહેનત ન કમાઓ તો તમને બહુ મજા આવે. આરામદાયક અંદરથી ને જેટલું કામ કરું છું ખેતીનું તો મને બહુ મસ્ત ફીલ થાય. અત્યારની જરૂરિયાત છોકરીઓની શું છે ખબર છે? એ એવું કે પૈસા કમાઈ છે તો આરામદાયક જિંદગી કેમ ના જીવી શકે? ના, એવું નથી. કામ કરીને આરામદાયક જીવી શકીએ છીએ. આરામથી નામાંથી બહુ સરસ અમે લાઈફસ્ટાઈલ બધાને સરસ જીવીએ છીએ. બધાને કોઈને હેલ્પ થતી હોય તો હું કરું છું મારી રીતે જેટલી થાય એટલી. એટલે ટૂંકમાં પરિવારનો એક આધાર જ છે આ દીકરી. આખો પરિવારની જે કયો ને એક ધરી દીકરો ના સંભાળી શકે ને એટલી જવાબદારી સોનાની જવાબદારી લેવી છે. ભાઈ નથી, બધું કરે છે. ભાઈ નથી એટલે એની જવાબદારી બહેનોની બધી જવાબદારી લઈને એવી છે. ભાઈની દીકરીને સાચવે છે. ખૂબ ધન્યવાદ. જો આવી દીકરીઓ હોય ને તો ઈ કુળ દીકરી, કુળ દીપક કહેવાય. શું કે રીટા? અઘરું છે. એક ખેદ સાથે પણ જો જવાબદારી નિભાવતા હોય ને તો આ વસ્તુને આપણે સ્વીકાર કરવો પડે. બોલવું અને કરવું અઘરું છે. કરો એ જ સાચું. બોલો તો બધા બોલી તો બધા. અને બોલે એવું છે કે બોલે એ હંમેશા પડવા છે. કરે ક્યારેક પડવા થાય. શું કામ પડવા થાય? કારણ કે એને કરવાનું આવે છે. સ્વાભાવિક જ છે. સારું, ચાલો જય શ્રી કૃષ્ણ. આવા પ્રેરણા આપે તેવા વ્યક્તિત્વને ઉજાગર કરવા સુધા સોરઠ યુટ્યુબ ચેનલ હંમેશા આવકારે છે. આવા વ્યક્તિઓને ક્યાંય જુઓ તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. સમાજને પ્રેરણા આપતા વિડીયો જરૂરથી આપણે અહીં મૂકતા રહીશું મિત્રો. બાય બાય.